બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જે તીર્થમાં આપણે બેઠા ને એ તીર્થ સર્વોપરી. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સંતો સર્વોપરી, હરિભક્તો સર્વોપરી, એના સંબંધવાળા બધાય સર્વોપરી. તો આજે છેલ્લો દિવસ છે કથાનો. આજે પૂર્ણાવતિ કરી નાખવાનું તમે, આજ સાંજે થઈ જાય. 4 દિવસની કથા છે. કાલે આવતીકાલે તમારે દર્શન કરવા જવાનું છે બધાને. અને આજે નીલકંઠ ચરણ સ્વામી બપોર પછી પૂર્ણાવતિ કરી નાખશે. મારે એ વાત કરવી છે આજે. સ્થાન સર્વોપરી, આપણા ગુરુ સર્વોપરી. ગુણાતીતાન સ્વામીએ એક વાત આપણે માટે લખી, કરોડ કામ બગાડીને એક મોક્ષે સુધારવો, કદાપી કરોડ કામ બગડ્યા અને એક સુધરા અને એક મોક્ષે બગડ્યો તો શું કામનું. આ એક વાતનું અનુસંધાન. રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારીની દીક્ષા આપી ધામમાં ગયા. પછી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને છેલ્લો આદેશ કરેલો, સ્વામી કાર્ય અઘટિત છે, છતાં પણ તમારું શરીર અપવિત્ર છે, છતાં પણ આજે નાહવું બાકી છે, સ્નાન કરવું બાકી છે, છતાં હું તમને કાંડું પકડીને કહું છું. સ્વામી બહિર્ભૂમિએ ગયા હતા અને સ્વામીએ છેલ્લા શબ્દ કીધા. હવે સ્વામી ક્યારે દર્શન નહીં આપવું. મુક્તાનંદ સ્વામીને કહે છે, ક્યાં મુક્તાનંદ સ્વામીને ક્યાં આપણે. એ મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી, સ્વામી तुम जैसे तुम एक हो स्वामी, ऐसे हम मानत बहु नामी, तुमसे अधिक कहत जेहा, कोटि नरक भुगतत देहा. આ સ્વામીને નીલકંઠ બ્રહ્મચારી વન વિચરણ કરતા હતા ત્યારે નરનારાયણ ભગવાને કહ્યું ને, સ્વામી કે હું મારા શબ્દ કહું છું આજે. સ્વામી અમારે સ્વામી કે સ્વામી હે જેવું, સત્ય કરી માનો તેવું. અમારે સ્વામી કે સ્વામી હે જેવું, સત્ય કરી માનો તેવું. હવે આપણો છેલ્લો દિવસ છે. સ્થાન સર્વોપરી છે, સર્વોપરી વાતો થઈ છે, સર્વોપરી તમે સાંભળ્યું છે. તમારા જીવમાં સર્વોપરી તત્વ બેહી જાય તો એમ લાગે કે આપણે આ છપૈયાની યાત્રા કરીને લેખે લાગી જાય. હો મારા ભાઈ, એટલું યાદ રાખજો, સમજ્યા. આ રામાનંદ સ્વામીના છેલ્લા શબ્દ છે. રામચંદ્રજી ભગવાન એને પણ એક ટકોર કરી, કારણ કે રામાયણની અંદર એક સાખી લખી છે, तुम जैसे तुम एक हो स्वामी, ऐसे हम मानत बहु नामी, तुमसे अधिक कहत जे कोटि नरक भुगतत तेहा. આ પૂર્વનું. હવે રામાયણની યાદ કરીએ. રામાયણની અંદર એક ચોપાઈ બહુ સુંદર લખવામાં આવી છે, પણ ટકોર એવી કરી કે આપણું માથું પાડી નાખે એવી કરી, સમજ્યા. છતાં આપણા જીવમાં ઉતરતી કેમ નહીં હોય.
શ્રીજી મહારાજના વખતમાં 500 પરમહંસો આભને ટેકો દઈ દે એવા સમર્થ હતા. એને કાંઈ ઓછી વાતો નથી લખી. નંદ સંતોના કીર્તનો ઓછા નથી કાંઈ. એક એક કીર્તન બ્રહ્માંડ ફાડી નાખે એવા કીર્તનો છે. એમાં મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, આ બધાયના અષ્ટાનંદ કવિઓના કીર્તનો છે. એને જોઈએ તો ખ્યાલ આવે. જે સંતોએ વાત કરી છે એ વાત આપણા જીવમાં ઉતારવા માટે કરી છે. આપણે આજે સર્વોપરી સ્થાનમાં બેઠા છે. ઘણી વખત હું વિચાર કરું, જોગી બાપા સર્વોપરી કેવી રીતે છે. આપણે એને સર્વોપરી માનીએ છીએ, સમર્થ પુરુષ માનીએ છીએ, વચન સિદ્ધ પુરુષ માનીએ છીએ. ચંદુભાઈ રાઠોડ હતા. એ ચંદુભાઈ રાઠોડ એના પ્રવચન કરવા બેસે ત્યારે ચંદુભાઈ રાઠોડ એ પ્રવચનમાં પહેલાં બોલતા, એ તમે યાદ કરી લેજો. હવે કેવું નથી અત્યારે અહીંયા. તમે કહો તો કહી દઉં, વાંધો નથી ને. અક્ષરધામના સમર્થ ધણી. હવે કાંઈ બોલવું હેલી વાત છે. જે કૃષ્ણવલ્લભાચાર્યે જે ડિગ્રી આપી એ ચંદુભાઈ ડિગ્રી આપતા. અક્ષરધામના સમર્થ ધણી જોગી સ્વામી મહારાજ. આવું એ કહેતા. પણ એ આપણે યાદ રાખીએ તો કામ થઈ જાય. કૃષ્ણવલ્લભાચાર્ય શાસ્ત્રીએ એવું કીધું કે સાક્ષાત અક્ષરધામ તો વિચરતા ધર્મ પ્રસાદેનયા ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ શરણા ગષ્ટેષ્ટ સે વાન્વિતા સંદ્રુબ્ધા સવિતા ચતુષ્ફલમય તમ સદગુરુમ નવમ્યહમ. આવા જોગી સ્વામી એને છેલ્લો આદેશ આપ્યો. સ્વામીના જીવનમાં સ્વામીએ ઉતાર્યું. સ્વામીએ જીવન પર્યંત બીજી કાંઈ વાતો નથી કરી. સ્વામીને આપણે યાદ એટલા માટે કરીએ, સિટીમાં હોય તોય ભલે, ગામડામાં હોય તોય ભલે, સ્વામી બજારમાં હોય તોય ભલે, ને સીમમાં હોય તોય ભલે, નાના બાળકો પાસે હોય તોય ભલે, યુવાન પાસે હોય તોય ભલે, વૃદ્ધ પાસે હોય તોય ભલે, ભણેલા પાસે હોય તોય ભલે. સ્વામી ઘણી ફરી વાત કરે. મોટા મોટા આભને ટેકો દી એવા સંસ્કૃતમાં પ્રવચન કરે, અંગ્રેજીમાં પ્રવચન કરે એવા મોટા સંતો શ્વેત વૈકુંઠ સ્વામી, હરિભરદાસ શાસ્ત્રી, આ મોટા મોટા સ્વામીને ગાદી તકિયા ઉપર બેહાડે અને એ આમ નીચે બેસી જાય. અભણ સાધુને બેહાડે. સ્વામીને હાથ જોડીને એમ કે, સ્વામી તમે કૃપા કરશો તો અમારો જે જે કાર થાય, નકર અમારો જે જે કાર નહીં થાય. તમે કૃપા કરજો. એમ મોટા મોટા સંતો સ્વામીને ઓળખી ગયા. કૃષ્ણવલ્લભાચાર્ય એક દિવસ હું એમની સાથે હતો, સંતો સાથે હતા અને ગયા. સ્વામીને પોતાની વ્હીલચેર ઉપર બેહાડ્યા ને પોતે હાવ નીચે બેસી ગયા. બંને જ મહાપુરુષો વાતો કરે. જે શાસ્ત્ર ભણેલા છે, કોઈનું સાંભળેલું નથી. મેં મારે કાને જ ત્યારે હું હાજર હતો. અને સ્વામી એમ બોલ્યા કે, સ્વામી શું કહું, તમારા એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉઠતા ફરે છે, એ તમારી સ્થિતિ છે સ્વામી. આમ સ્વામીને કીધું. ભણેલો સાધુ એ લખી શકે સાક્ષાત અક્ષરધામ તો વિચરતા. અક્ષરધામમાં તમારું વિચરણ છે ને તમે અહીંયા વિચરણ કરવા માટે આવ્યા છો. એ એમ લખી શકે. પાછા જેને જેપીની ડિગ્રી મળેલી અને એ એમ બોલ્યા અને એને એમ કીધું કે સ્વામી મને આશ્ચર્ય એ વાતનું થાય, મેં ઘણા ગ્રંથો લખ્યા, 1,00,000 સંસ્કૃતના શ્લોકોની રચના કરી, પણ હું જે હરિભક્તોને નથી આપી શક્યો એ જોગી સ્વામી તમે આપ્યું છે. હા,
એને સાક્ષરતા વાંચી કે હું નથી આપી શક્યો, એ તમે આપ્યું છે કે અભણ સાધુએ આપ્યું. કેવી વાત છે આ, જુઓ તો ખરા. હે એમને એમ નથી બોલ્યા, સામેનો પૂરો મહિમા સમજતા હતા. આપણે આ ઉત્તમ તીર્થસ્થાન છે, પીપલાણા ઉત્તમ છે. વ્યારીલાલજી મહારાજે કીધું, છપૈયામાં જન્મ ધૈર્યો જે મરે, પીપલાણે દીક્ષા લીધી તે મરે, બેમાં ઓછું અધિકું કહું કે મરે, પરમ શુભ ધામ છે પીપલાણું રે. એ આખું કીર્તન તમે વિચારશો ત્યારે ખ્યાલ આવે. હવે શબ્દ કહું તમને નિષ્કુળાનંદ સ્વામીના. મોટા મોટા સંતોએ એક એકાદી બબે કડીઓ મૂકી જ છે, પણ કોઈની દ્રષ્ટિમાં ન આવે. નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, આદ્ય અંતે મધ્ય અવતાર, થયા અગણિત થાશે અપાર, પણ સર્વેના કારણ જે તે તો સ્વામી સહજાનંદ તે. નિષ્કુળાનંદ સ્વામીએ અવતાર ચિંતામણી એમાં આ કડી લખી છે. આદ્ય અંતે મધ્ય અવતાર, થયા અગણિત. આપણે નહોતા તેથી અનંત અવતારો થઈ ગયા, આપણે નહીં હોય ત્યારે અનંત અવતારો થશે, પણ વર્તમાન કાળે જે છે એ સર્વ કારણના કારણ છે. આવું નિષ્કુળાનંદ સ્વામી કહી ગયા. એવી જ રીતે ગુણાતાન સ્વામી 5મા પ્રકરણમાં કહ્યું, એવી જ રીતે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, એવી જ રીતે નિત્યાનંદ સ્વામીએ કહ્યું. એક એક નંદ સંતોએ ત્યારે સમય કેવો હતો આ બોલી શકાતું નહોતું, એ અરસામાં આ મોટા સંતો બોલ્યા. અત્યારે ક્યાં કોઈ તૂતીનો અવાજ સાંભળે એમ છે. કદાચ તમે મોહન થઈને ગુણ ગાઓ કે ગમે એના ગાઓ તો કોઈ કાંઈ બોલે એમ નથી. હે પણ આપણે હિંમત હોવી જોઈએ, આપને ઈશક હોવો જોઈએ, આપને તાલાવેલી હોવી જોઈએ, આપને ખરેખરી ખુમારી હોવી જોઈએ, તો આપણે કહી શકીએ, બાકી કહી ન શકીએ. હો હા, જોગી સ્વામીની વાતો વાંચજો, એમાં જોગી સ્વામી વારે વારે બોલ્યા છે. શું બોલ્યા? સ્વામી મોજમાં આવે ને, આનંદમાં આવે ને, ત્યારે સ્વામી એટલું જ બોલે, ઓહો, બીજું કાંઈ નહીં. સાક્ષાત સંહિતાના 11 નાના નાના ભાગ બનાવ્યા છે. એ 11 ભાગની અંદર આવી નથી ગયા ને, 11 ભાગની અંદર સ્વામી કેટલી વખતે બોલ્યા, ઓહો હો એમ સ્વામી બોલ્યા. એ હૃદયમાં સ્વામીનો આનંદની માતો હોય, પરમાનંદની માતો હોય, એમ સ્વામી વારે વારે બોલ્યા. ઓહો, પાછો ઓહો બોલીને આ અવતાર, આ સાધુ, આ સંપ્રદાય, આ આચાર્ય, આ હરિભક્તો, એમ સ્વામીને તમે નોંધ કરજો કેટલી વાર સ્વામી બોલ્યા. ઓહો ઓહો. પછી એક જગ્યાએ સ્વામી એમ બોલ્યા, અમે આખી સાક્ષરતામાં જ્યારે અમને ઉમળકો આવે ત્યારે અમે અહો એવો શબ્દ બોલીએ છીએ. એમ સાક્ષરતામાં બોલ્યા. હો એમ આપણે જ્યારે ઉમળકો આવે ને એવા સ્થાનમાં આપણે બેઠા છીએ. ઓહો, ક્યાં કીડી કરી મેળાપ, ક્યાં ભેળો થવા ભારે ભેદ છે. કીડીને હાથીને મેળાપ થાય કોઈ દી? એ મેળાપ આપને થઈ ગયો. તો આપણા હાથી મોટા ભાગ્ય ક્યાં હોઈ શકે? હે ઘનશ્યામભાઈ, આ મેળ ખાય? કીડીને મેળ ખાય? એ આપણા ભાગ્ય ખુલ્લા. જુઓ તો ખરા. આ સ્થાનનો મહિમા કદાચ જન્મો આખી ગાયે ને તો એ ખૂટે એમ નથી. અને પીપલાણા તીર્થનો વિરાલજી મહારાજની હિંમત કેમ આવેલી છે તમે વિચાર તો કરો. પરમ શુભ ધામ છે પીપલાણું રે, બેમાં ઓછું અધિકું કહું કેમ રે, પરમ શુભ ધામ. નિર્ણય જ ન કરી શક્યા કોને અધિક કહું ને કોને ન્યૂન કહું. એ આપણું આ પીપલાણા છે. ત્યાંથી આપણે અહીંયા સર્વોપરી સ્થાનમાંથી આપણે ધક્કો માર્યો, પાછા આપણે અહીંયા આવ્યા. અહીંથી પાછું ક્યાં જવું? ત્યાં જ જવું છે, બીજે ક્યાંય. ગુણાતાની વાતો લખો, મહારાજ ગયા હતા ધામ જોવા. ઓહો, મારા આ સંતોને ક્યાં રાખવા? મોડા ઉઠ્યા મહારાજ. પછી કીધું કેમ મહારાજ આજ પોઢી રહ્યા? મહારાજ કે તમારા માટે ધામ જોવા ગયો હતો. પહેલાં તો બદ્રિકાશ્રમમાં ગયો, તેના મુક્તોએ અમારી બહુ
સેવા પૂજા કરી. મારાથી અમને ન ફાવ્યું ત્યાં તમે શ્વેતદીપમાં ગયા, ગોલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, અનંતધામમાં ગયા, છેલ્લે અમે અક્ષરધામમાં ગયા. ત્યાંના મુક્તોએ એમ કીધું કે મહારાજ આ ધામ તમારું છે ને અમે પણ તમારા છીએ, મારાથી અહીંયા સાધુને રાખવા. ત્યાં પછી સાધુને રાખ્યા. એમ આપણે ધામ જોવા નીકળ્યા છે. પીપલાણાથી નીકળ્યા ને છપ્પૈયા આવ્યા ને છપ્પૈયાથી નીકળીને પીપલાણા જવાનું. નીલકંઠને ભારું ગોઠવું છે. ક્યાંય બીજે એક સંકલ્પ હતો કે નવું મંદિર બન્યું છે ને અયોધ્યા, તે અયોધ્યા જવું છે. સ્વામી કે છેલ્લી ફરી અયોધ્યાના દર્શન કરી લઈએ. એટલે આપણા ભાઈ કે એના ભેરો આપણો વારો આવી ગયો કે અયોધ્યાના દર્શન બહુ શાંતિથી દર્શન કર્યા. અને સ્વામીની સાથે અમે બધા ગાડીમાં જ બેઠા અને શેઠ સુધી ગયા હો દર્શન કરવા, બધાય ગાડીમાં. અને અમારી સાથે જતા બધાય શેઠ સુધી ત્યાં આવ્યા, કોઈએ રોક્યા નહીં. અને એ આપને લાભ મળી ગયો. એમાં સ્વામીએ આપણને જે સુખ આપ્યું છે એ સુખને વાગોળવું, એ સુખને યાદ કરવું. પછી આ સુખ આપને હાથમાં નહીં આવે. ગુણાતાન સ્વામી વાતોમાં લખ્યું 5મા પ્રકરણ, સ્વામી કે પછી રોહો, આ દર્શન નહીં થાય ને પછી તમે રોહો એ કે સમજ્યા. અત્યારે ખબર નથી, કાલે હરિભગત મારી હારે દર્શન કરવા આવતા હતા. હરિભગતને મેં કીધું અત્યારે ખબર નથી પડતી. એ હરિભગતે સંકલ્પ કેવો કર્યો કે બહુ મોટો સંકલ્પ એને કર્યો. મને કે સ્વામી કે જ્યારે જરૂર પડે સ્વામી માટે ત્યારે મને કહી જ દેજો. 1 રૂપિયાનું નહીં, લાખો રૂપિયાનું ખર્ચ થાય તો મને કહી દેજો. હું સ્વામી માટે રૂપિયા કાંઈ નહોતું અમારી પાસે કે અમે નિંદામણ કરતા, કોદારી હાંકતા, અને ભગવાને ખૂબ સુખ આપ્યું છે. સ્વામી માટે જેટલા રૂપિયાની જરૂર પડે એ રૂપિયા કહી દેજો કે વાપરવા જ છે કે એને રૂપિયા ખૂટ્યા જ નહીં, વધતા જાય છે. હે મેં કીધું આ તમારી આજની મૂડી નથી, આ ભવિષ્યની તમારી મૂડી છે. સામે નહીં હોય ને, ચંદુભાઈ હતા ત્યારે આપણને ક્યાંય સમજાણું નહીં. ચંદુભાઈ ગયા પછી ચંદુભાઈ કોઈ ચંદુભાઈ જેવા કીર્તન બોલી શકે? હે એક વાત કરી દો, અમારા વક્તાશ્રી આવી ગયા છે, તમને બધાને બહુ આનંદ કરાવશે. ચંદુભાઈ પરીક્ષા દેવા ગયા દિલ્હી, એને પરીક્ષા આપી, 3 સુવર્ણ ચંદ્ર મેળવ્યા. પછી જે મોટા હતા ને એના અવાજને જોઈને એમ થયું કે ઓહો, તમે ખાલી એક જ પદ, એક જ કીર્તન કહી દો ને, એક કીર્તન 1 કરોડ રૂપિયા આપી. તે સમયે આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલાં એક કીર્તન ગાઈ દો તો 1 કરોડ રૂપિયા તમને આપીએ. ત્યારે ચંદુભાઈ કહે નંદ સંતોના કીર્તન સિવાય હું બીજું કાંઈ નહીં ગાઉં. તે દિવસે એની પાસે રહેવા મકાન નહોતું. કેવડી એની ખુમારી, રૂપિયામાં કોણ ન લલચાય, પણ જોગી સ્વામીનો આ એક શિષ્ય રૂપિયામાં ન લલચાણો. આ જોગી સ્વામીનો સમાજ છે. આ સમજ્યા? વિચાર તો કરો, એ જોગી સ્વામીએ શું એને પાયું હશે, છતાં એને ના પાડી દીધી. હું એક પદ નહીં ગાઉં. નંદ સંતોના કીર્તનો મને જોગી સ્વામી આજ્ઞા કરી છે, નંદ સંતોના કીર્તનો ગાય. માટે તમે બધાએ આજે અમે નીકળવાના છે, અત્યારે અમે અહીંથી નીકળીએ છીએ હવે, અને તમે બધાએ અમારી ઉપર રાજી રહેજો. અમને છોડતા ને અમે તમને નહીં છોડીએ. મારે જેને કહેવાનું છે ને એ સમજી ગયા છે. તમે અમને ન છોડતા, અમે તમને નહીં છોડીએ. એટલે શું કહું છું? હા સ્વામી, હું ભૂલી ગયો, માફ કરું. સ્વામીનો સંકલ્પ જોરદાર છે. જેમ છપ્પૈયામાં માણસો આવે છે, જેમ વડતાલમાં પૂનમમાં હરિભક્તો જાય છે, કદાચ તમે આખું વર્ષ નહીં આવો તો હાલશે, પણ મહિનામાં 1 વખત પૂનમને દિવસે, રવિવાર હોય તોય ભલે, શનિવાર હોય તોય ભલે, આડો દિવસ હોય તો પણ ભલે, સ્વામી કહે
મારા બધા જે યાત્રામાં આવ્યા ને બધાએ હરિભક્તોને નિયમ આપવું છે કે પૂનમને દિવસે પીપળાના દર્શન કરવા આવજો. અને જે દર્શન કરવા આવે ઊંચી આંગળી કરે. પૂનમના દિવસે જે દર્શન કરવા આવે એ ઊંચી આંગળી કરે. આવજો બધાય. પછી અહીંયા તમે ઊંચી આંગળી ન કરતા. ખાસ તમે આવજો. પૂનમને દિવસે દર્શન કરવા આવજો. આ સ્વામીનો સંકલ્પ છે. જેમ મહારાજે કીધું પ્રથમના ત્રીજા વચનમાં, અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તેને પણ આને યાદ કરવા. હવે આ સ્વભાવવાળા, પ્રકૃતિવાળા, કુટેવવાળા, આદતવાળા આ બધાય છે. તો મહારાજ કીધું આને યાદ કરજો. જેમ સ્વરૂપાનંદ સ્વામીને કીધું શાંતિ કરવી હોય તો આ ગઢડું યાદ કરો, દાદાનો દરબાર યાદ કરો, લીમતરું યાદ કરો. આ તમે યાદ કરશો તો શાંતિ થાય. એમ આપણે શાંતિ જોતી હોય ને તો આ બધાને યાદ કરશું તો શાંતિ થાય. સહજાનંદ સ્વામી મહારાજ.